આગળ સમાચારમાં વાત કરીએ તો સુરત જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। કહી શકાય કે વહેલી સવારથી જ ધુમ્મસની ચાદર છવાઈ છે। ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। તો વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હજીરા ધુલિયા હાઈવે પર ગાઢ ધુમ્મસ છવાયું છે। લોકો હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે ચારે બાજુ ધુમ્મસ જ દેખાઈ રહ્યું છે। આગળ કોઈ પણ ગાડી જાય છે તે પણ દેખાતી નથી। વિઝિબિલિટી ઘણી ડાઉન જોવા મળી રહી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા અક્ષય મકવાણા લાઈવ જોડાઈ ગયા છે। હજી સુરત જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળ્યું છે અને દ્રશ્યો પણ સામે આવ્યા છે। શું કહેશો? જી ચોક્કસથી કહી શકાય કે સુરત જિલ્લામાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસ છવાયો હતો અને ખાસ કરીને વાત કરીએ તો કે સુરત જિલ્લાની અંદરથી બે રાજ્યોને જે જોડતો ધોરીમાર્ગ છે, જેવી રીતે કે ધુલિયાથી બારડોલી તેમજ પલસાણાથી સુરત અને સુરતથી નવસારી વાળા જે હાઈવે છે ત્યાં ગાઢ ધુમ્મસ છવાયો હતો અને જેને લઈને જે વિઝિબિલિટી છે તે ગુમ થવા પામી હતી અને ખાસ કરીને સુરતની જો વાત કરીએ તો સુરતની અંદર પલસાણા, કામરેજ, બારડોલી સહિત અનેક વિસ્તારોમાં જે ગાઢ ધુમ્મસ જે છે તે છવાયો હતો, જેને લઈને વાહન ચાલકો જે હાઈવે ઉપર નીકળતા વાહન ચાલકો જે છે તેઓને ખાસ કરીને તકલીફ પડી હતી। જે વિઝિબિલિટી ગુમ થઈ હતી તેને કારણે વાહન ચાલકોને ભારે તકલીફ પડી હતી, જેને લઈને તેઓ પોતાની લાઇટો ચાલુ રાખીને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા હતા અને ધીમી ગતિએ જે કહી શકાય કે ધીમી ગતિએ વાહન ચલાવવા મજબૂર બન્યા હતા અને ખાસ કરીને હાલ પણ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે હાલ અત્યારે આજે 9 વાગ્યાનો સમય છે, તેમ છતાં પણ હાલ અત્યારે ધીરે ધીરે થોડી જે વિઝિબિલિટી છે તે ખુલવા પામી છે અને ક્યાંક ને ક્યાંક જે હાઈવે છે તેને લઈને ક્યાં આ નેશનલ હાઈવે પણ હોવાથી જે વાહન ચાલકોને પણ જે છે તે તકલીફો પડતી હોય છે, તેને લઈને લોકો જે છે તે વાહનની લાઇટો ચાલુ રાખીને ચલાવવા માટે મજબૂર બન્યા હતા। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરત જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું છે। અમે આપને દ્રશ્યો પણ બતાવી રહ્યા છે। વિઝિબિલિટી ઘણી ડાઉન પણ જોવા મળી રહી છે। સાથે જ કહી શકાય કે લોકો પણ વાહન ચાલકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો। લોકો હેડલાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા હતા।